ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું હતું। અચાનક બદલાયેલા હવામાનને કારણે રસ્તા ઉપર દ્રશ્યતા ઓછી થઈ ગઈ હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વેપારીઓ અને ધંધાર્થીઓને પણ નુકસાન વેઠવવું પડ્યું હતું। આ અચાનક આવેલા પવનથી શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ સ્થિતિ સામાન્ય બની રહી છે, પરંતુ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે ભાવનગરમાં મિની વાવાઝોડું અચાનક આવ્યું હતું અને હવામાનમાં પણ પલટો આવ્યો હતો। ધૂળની ડમરીઓથી દ્રશ્યતા ઘટી ગઈ જોવા મળી હતી, જે જનજીવન પર અસર પણ પડી હતી અને વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું હતું। જે શહેરમાં અફરાતફરીના માહોલ પણ જોવા મળી રહ્યો હતો। જે દ્રશ્યો પણ જોઈ શકો છો કે વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયેલું જોવા મળી રહ્યું છે। જે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું જોવા મળ્યું છે। આ અચાનક બદલાયેલા હવામાનને કારણે રસ્તાઓ પર દ્રશ્યતા ઓછી થઈ ગઈ અને લોકોના મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે। જે વેપારીઓ અને ધંધાર્થીઓને પણ નુકસાન વેઠવવું પડ્યું હતું। જે આ અચાનક આવેલા પવનથી શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે હાલ સ્થિતિ સામાન્ય બની રહી છે, પરંતુ લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે।